સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે આવેલા આર્ય સેવા સંઘ બાસ્પા સંચાલિત મહર્ષિ દયાશંકર સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્માણ ભવન તેમજ યજ્ઞશાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે આવેલા આર્ય સેવા સંઘ બાસ્પા સંચાલિત મહર્ષિ દયાશંકર સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્માણિત ભવન અને યજ્ઞશાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે આ પ્રસંગે યજ્ઞશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। યજ્ઞશાળાના આશીર્વચન આપવા માટે આચાર્ય દિનેશજી દર્શન યોગ મહાવિદ્યાલય રોજડ અને આચાર્ય પ્રિયરાજજી દર્શન યોગ ધામ લાકરોડા અને આચાર્ય ચંદ્રરાજજી આર્યવૈદિક પ્રવક્તા ગાંધીધામ કચ્છ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ બનાસકાંઠાના બ્રહ્મ સમાજના અને વડિયા નાડોદા રાજપૂત સમાજના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। બાસ્પા મુકામે એક સાંસ્કૃતિક એના હોલનું લોકાર્પણ નિમિત્તે અહીંયા સંતો મહંતોની હાજરી, પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું। એમાં ખૂબ જ એ બોધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય બ્રહ્મચારીઓએ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાંથી પણ આપણે પણ કાંઈક જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી આજે ખૂબ જ રહસ્યમય સત્સંગની વાતોથી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણીને આગળ વધે અને સાંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એ જ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાતોથી ખૂબ જ આભાર।